હે ગાઈસ, તો આપણે એસટીઆઈના નહીં પણ જીપીએસસીના બધા પ્રીવિયસ યરના પેપર જે છે એસપીસીએફ રાજકોટ જે સંસ્થા છે તેમને કમ્પાઇલ કર્યા છે પીવાયક્યુઝ. તો આપણે ભૂગોળના જોઈશું, રોજ 100 જોઈશું. અને જે પીવાયક્યુઝ છે એના જે આન્સર છે તે જે પ્રોવિઝનલ આન્સર કી છે એના આન્સર છે. તો ક્વેશ્ચનના આન્સર અમુકમાં ખોટા પણ હોઈ શકે છે. ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા પ્રમાણમાં છે? 8.47%. કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારું રાખ હેંગારજી દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો? કંડલા. ક્રિકેટ બોલ નીચેના પૈકી કયા ફળની જાત છે? ચીકુ. નીચેના પૈકી કયું રાજ્ય કર્કવૃતને સ્પર્શ કરતું નથી? મણિપુર. ત્રિપુરા, મિઝોરમ અને રાજસ્થાન કર્કવૃતને સ્પર્શ કરે છે, મણિપુર નથી કરતું. કયા અક્ષાંશ પછી સતત 6 મહિના માટે દિવસ અને 6 મહિના માટે રાત હોય છે? 6.5. નીચેના પૈકી કયા વિકલ્પમાં રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય અને તેના સ્થાન સાથે સાચી રીતે દર્શાવેલ નથી? તો બાલપક્રમ એ મેઘાલયમાં છે, ગિંડી તમિલનાડુમાં છે, મોલેમ ગોવામાં છે અને ભગવાન મહાવીર એ બિહારમાં નથી. ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેના ભારતના પૂર્વીય કિનારા કાંઠા કયા નામે ઓળખાય છે? કોરોમંડલ. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર લોકટક કે જે તરતા ટાપુઓના સરોવર તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે? તો મણિપુરમાં આવેલું છે. ઇન્દિરા ગાંધી નહેર નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે? સતલુજ. તાપી અને નર્મદા નદીની વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? સાતપુડા. નીચેના પૈકી કયું કૃત્રિમ બારું નથી? બેંગ્લોર. નીચેના પૈકી કયું રાજ્ય કર્કવૃતને સ્પર્શ કરતું નથી? મણિપુર. ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે? ગૌમુખ. નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી 4 તબક્કાઓ જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? સતપર બ્રાહ્મણ. ભારત દ્વારા વિકસાવવામાં આવનાર ચાબહાર બંદર ઈરાનમાં આવેલ છે. ગુજરાતની સમુદ્ર રેખા પર આવેલ કેપ્ટિવ જેટી અને તેને આધારિત ઉદ્યોગોના જોડકા. તો હજીરામાં એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ આવેલ છે. સિક્કામાં દિગ્વિજય સિમેન્ટ કંપની, પીપાવાવમાં અલ્ટ્રાટેક સિમેન્ટ અને જખૌમાં સાંધી. તો હજીરાની અંદર એસ્સાર, સિક્કાની અંદર દિગ્વિજય, પીપાવાવમાં અલ્ટ્રાટેક અને જખૌમાં સાંધી. જે જમીનમાંથી સંપૂર્ણ ખાણકામ થઈ ગયું છે તેના પુનઃ વપરાશ માટે જીએમડીસીએ નવીન એવો 5 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ પાનાન્દ્રોની ખીણ ખાતે ઊભો કર્યો છે. નીચેના પૈકી કયું વિધાન સાચા છે? સામાજિક વનીકરણ કાર્યક્રમ વન વિસ્તાર સિવાયની જમીનો પર વનીકરણ કરવા માટેનો છે. ગુજરાત વન સંવર્ધન વિકાસ પરિયોજના જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશનના સહાયથી અમલમાં મૂકવામાં આવી છે. તો 1 અને 2 બંને સાચા છે. ગોલ, પલ્લા, ચાકસી અને ખાગા શું છે? માછલીની જાતો. સૂચિત કલ્પસર યોજનામાં ખંભાતની પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠાને જોડતા બહુહેતુક બંધ બનાવવાનું આયોજન છે. આ યોજનામાં 30 કિલોમીટર લંબાઈનો બંધ બનાવી નીચેના પૈકી કઈ નદીના પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે? નર્મદા, દાદર, મહી, સાબરમતી. બધી નદીનો સંગ્રહ થશે. આ બધી નદી નર્મદા, સાબરમતી, દાદર અને મહી. વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? તો નાઇટ્રોજન ચક્ર. દ્વારકાનો ચૂનાનો ખડકોનો વિસ્તાર અને કચ્છનો ડુંગરાળ વિસ્તાર એ અગ્નિકૃત ખડક છે. ભારતમાં સૌથી મોટી ગોળા ભરતી એ ગંગા નદી હુગલીમાં કોલકાતા પાસે આવે છે.
ભરૂચ અને શુકલતીર્થની વચ્ચે કઈ ઉપનદી નર્મદાને મળે છે? તો કાવેરી, અમરાવતી, ભૂખી. ઉપરની તમામ. આની અંદર ભૂખી નદી આવી શકે છે. કાવેરી, અમરાવતી, ભૂખી, ઉપરની તમામ. આનો આન્સર એક વખત ચેક કરી દેજો. સમુદ્રમાં ઉત્પન્ન થતા પ્રવાહો માટે નીચેના પૈકી કયું કારણ જવાબદાર ગણાય છે? તો સૂર્યશક્તિ, ગ્રહીય પવનો અને પૃથ્વીનું પરિભ્રમણ. રાજસ્થાનમાં યાત્રાધામ સુંધા માતાની પાસે આવેલા પર્વતો ગુમ્મટાકાર પર્વતનું દ્રષ્ટાંત છે. ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા પ્રકારના જંગલો મરી, લવિંગ, ઇલાયચી જેવા તેજાનાની બગાયત માટે ઉપયોગી છે. છત્તીસગઢના બસ્તર જિલ્લાની લોહ અયસ્કની ખાણ એશિયાની સૌથી મોટી સુસજ્જિત ખાણ છે. ભારતમાં પશ્ચિમ તટ પર વરસાદ પશ્ચિમી પૂર્વ જતાં ઓછો અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ જતાં ઓછો થવા લાગે છે. ભારતમાં પશ્ચિમ તટ પર વરસાદ પશ્ચિમથી પૂર્વ જતાં ઓછો અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ જતાં ઓછો થવા લાગે છે. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? રાષ્ટ્રીય જળમાર્ગ, બીજું યમુના બ્રહ્મપુત્ર. વાતાગ્ર એ હવાનો 3 થી 50 કિલોમીટર પહોળો વિસ્તાર છે. ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ લગૂન સરોવરના દ્રષ્ટાંત છે. ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો વડોદરા. નીચેના પૈકી કોની ગૌણ વન પેદાશો તરીકે નોંધણી થયેલ છે? તો ટીમરૂનું પાન, મહુડાનું ફૂલ અને ગુંદર. ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ છે? દાહોદ. પૃથ્વીના સીમાના સ્તરની નીચે આવેલો ભૂગર્ભના કેન્દ્ર ભાગમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલા છે. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? તો સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન એ મહારાષ્ટ્રમાં નથી. એ સિવાયના પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં, મરીન રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત અને પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં છે. ગુજરાતમાં નીચેના પૈકી કયા પાકનો વાવેતર વિસ્તાર સૌથી વધુ છે? કપાસ. ભારતનું નીચેના પૈકી કયું મુખ્ય નદી તટ ક્ષેત્ર પાણીનો સૌથી વધુ સરેરાશ વાર્ષિક સ્રાવ કરે છે? તો બ્રહ્મપુત્ર. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતના ખ્રિસ્તી ધાર્મિક જૂથે સૌથી વધુ ઊંચું જાતિ પ્રમાણ નોંધાવ્યું છે. વસ્તીની કૃષિ ઘનતા નીચેના પૈકી કયા વચ્ચેનો ગુણોત્તર છે? કૃષિ વસ્તી અને કુલ વાવેતર કરેલ જમીન. કૃષિ વસ્તી અને કુલ વાવેતર કરેલ જમીન. AMW ઉષ્ણકટિબંધીય ચોમાસું આબોહવા ખાલી જગ્યામાં જોવા મળે છે? તો કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળનો દરિયા કિનારો. આલ્બેડો ઓફ ધ અર્થ ખાલી જગ્યા દર્શાવે છે? તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણથી પરાવર્તિત થતા કિરણોત્સર્ગની કુલ માત્રા. ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણ ચક્રવાત વચ્ચેના તફાવત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સમશીતોષ્ણ ચક્રવાત એ માત્ર સમુદ્ર પર જ વિકસે છે, જ્યારે ઉષ્ણકટિબંધીય ચક્રવાત એ સમુદ્ર અને જમીન બંને પર વિકસે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઉનાળા દરમિયાન વિકસે છે. સમશીતોષ્ણ ચક્રવાત સામાન્ય રીતે શિયાળા દરમિયાન વિકસે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતની ગતિ પૂર્વથી પશ્ચિમ તરફ હોય છે. તો એમાંથી બીજું, ત્રીજું, ચોથું સાચું છે, પહેલું ખોટું છે. અરાવલીની પર્વતમાળા વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેની કુલ લંબાઈ 1000 કિલોમીટર છે. તે ઉદયપુર અને જયપુરના ફળદ્રુપ ક્ષેત્રોને રાજસ્થાનના અર્ધરણ પ્રદેશથી અલગ પાડે છે. નર્મદા નદી અરાવલીના નિકટવર્તી ક્ષેત્રમાં ફાટ ખીણમાંથી વહે છે. તો આમાં માત્ર બીજું સ્ટેટમેન્ટ સાચું છે. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો કાઠિયાવાડ સાગર તટ કચ્છના રણથી દક્ષિણમાં દમણ સુધી વિસ્તરેલા છે.
ખંભાતનો અખાત સૌરાષ્ટ્ર ક્ષેત્રને ગુજરાતના બાકીના ભાગથી અલગ પાડે છે. પશ્ચિમ ઘાટ તાપી નદીથી કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. પશ્ચિમ ઘાટ એ ફક્ત 5 રાજ્યોમાં વિસ્તરેલો છે. તો આમાંથી છેલ્લું સ્ટેટમેન્ટ સાચું છે. ગુજરાતમાં જંગલોની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ગુજરાતનો 9.7% ભાગ જંગલ વિસ્તાર તરીકે ઘોષિત થયેલો છે. કુલ જંગલ ક્ષેત્રના 0.19% ક્ષેત્ર અતિ ગાઢ જંગલો છે. રાજ્યના કુલ જંગલ ક્ષેત્રમાં 11.16% ખુલ્લા જંગલ વિસ્તાર હેઠળ આવેલ છે. રાજ્યના કુલ જંગલ ક્ષેત્રના 0.76% એ ઝાડી ઝાકરાવાળા વન વિસ્તાર હેઠળ આવે છે. તો દરેક સ્ટેટમેન્ટ સાચા છે. તો ગુજરાતનો 9.7% ભાગ જંગલ વિસ્તાર ઘોષિત કરેલ છે. કુલ જંગલ ક્ષેત્રના 0.19% ક્ષેત્ર અતિ ગાઢ જંગલ છે. રાજ્યના કુલ જંગલ ક્ષેત્રના 11.16% ખુલ્લા જંગલ વિસ્તાર હેઠળ આવે છે અને કુલ જંગલ ક્ષેત્રના 0.76% એ ઝાડી ઝાકરાવાળા વન વિસ્તાર હેઠળ આવે છે. 0.19% ગાઢ, 0.76% ઝાડી ઝાકરા, 11.16% ખુલ્લા જંગલ વિસ્તાર. ગુજરાતમાં ગીર જાતિની ગાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સુરતી એ ગીર જાતિની ગાયનું સમાનાર્થી નામ છે. દેવોની નીમાડી જેવી અન્ય સ્વદેશી જાતિઓ વિકસાવવામાં તેનો ફાળો છે. આ જાતિનું અન્ય સમાનાર્થી નામ વધિયારી છે. તેના શિંગડા વિશિષ્ટ વરાંગ ધરાવે છે. તે માથાના મૂળ ભાગથી શરૂ કરીને નીચે ધરતા અને પાસવાડવર્તી વરાંગ ધરાવે છે. તેમાંથી 1, 3 અને 4 સાચું છે. ગુજરાતની રૂપેણ નદી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? રૂપેણ નદી તારંગાની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણને મળે છે. આ નદીની લંબાઈ આશરે 1500 કિલોમીટર છે. આ નદીની એકમાત્ર સહાયક નદી પુષ્પાવતી છે. તો આમાંથી માત્ર પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. તારંગાની ટેકરીમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણને મળે છે. ગુજરાતમાં ભૌગોલિક લક્ષણ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? ગુજરાતમાં ખંભાતના હકીક, કચ્છનું ભરતકામ અને પાટણના પટોળાને GI ટેગ મળ્યું છે. ખંભાતના હકીક વિવિધ રંગો જેવા કે પીળો, લીલો, ગુલાબી, કાળો, ભૂખરા રંગછટામાં જોવા મળે છે. ખંભાતના હકીક રાજપીપળાની ટેકરીઓમાંથી એકત્રિત કરવામાં આવે છે. હકીકની માળા બનાવવાની કળા આ ક્ષેત્રમાં 4000 વર્ષથી ચાલી આવે છે. તો 4 સ્ટેટમેન્ટ સાચા છે. ગુજરાત રેલવે લાઇન બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? રેલવે મંત્રાલયે ગુજરાતમાં 5 નેરોગેજ રેલવે લાઇનને જાળવી રાખવાનું નક્કી કરેલ છે. 5 રેલવે લાઇન મૂળ જૂનાગઢના રજવાડી રાજ્યની માલિકીની હતી. ડભોઈ મિયાગામ લાઇન કે જે 33 કિલોમીટરની લંબાઈ ધરાવે છે તે રાષ્ટ્રની સૌ પ્રથમ નેરોગેજ લાઇન હતી. રેલવે મંત્રાલયે આ પ્રથમ નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાનું નક્કી કરેલ છે. તો પહેલું, ત્રીજું અને ચોથું સાચું છે. બે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની આદિવાસી વસ્તીની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? દેશની અનુસૂચિત જનજાતિની વસ્તીના 8.1% વસ્તી ગુજરાતમાં છે. તે ઉત્તરમાં માઉન્ટ આબુ પાસેથી રાજસ્થાન સરહદથી શરૂ કરીને દક્ષિણમાં મહારાષ્ટ્રના ડહાણુ જિલ્લાની સરહદ સુધી પૂર્વના જિલ્લાઓમાં કેન્દ્રિત થયેલ છે. ગુજરાતમાં ભીલ સૌથી વધુ વસ્તી ધરાવતું આદિવાસી જૂથ છે. ગુજરાતમાં સિદ્દી ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે. તો 1, 2 અને 3 સાચું છે. ભારતની ભૂગોળ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ભારત વિશ્વમાં સૌથી મોટા દેશમાં 7મા ક્રમે છે. સૌથી મોટા 6 દેશો રશિયા, કેનેડા, ચીન, USA, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા છે. ભારત વિશ્વમાં સૌથી મોટા દેશમાં 7મા ક્રમે છે. સાચું છે એ સ્ટેટમેન્ટ. સૌથી મોટા 6 દેશો રશિયા, કેનેડા, ચીન, USA, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા છે. અંડમાન અને નિકોબાર તથા લક્ષદ્વીપનો સમાવેશ કરીને ભારત કુલ 10,516 કિલોમીટરનો સમુદ્ર તટ ધરાવે છે. તો આમાંથી માત્ર પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભારત અને શ્રીલંકાની જમીન વચ્ચેનું અંતર 29 કિલોમીટર છે. ભારતના સત્તાવાર નકશા અનુસાર ડુરાન્ડ રેખા અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતને સ્પર્શે છે. ગિલગિટ બાલ્ટિસ્તાન કાશ્મીરના ઉત્તર પશ્ચિમી ક્ષેત્રો છે. મિનિકોઈ દ્વીપ એ લક્ષદ્વીપમાં સૌથી મોટો દ્વીપ છે. તો આમાંથી પહેલું, ત્રીજું અને ચોથું સ્ટેટમેન્ટ સાચું છે. પશ્ચિમ તરફ પ્રવાહ ધરાવતી
ધરાવતી નદીઓના લંબાઈના ઘટતા ક્રમને ધ્યાનમાં રાખીને નીચેના પૈકી કયો ક્રમ સાચા છે? સૌથી જે લાંબી છે નર્મદા છે, પછી તાપી, પછી મહી અને પછી સાબરમતી છે. તો આજે આપણે આટલા જોયા છે, કાલે બીજા જોઈશું. Thank you very much.